તો બાપ સત્સંગ એનું મૂળ કારણ એટલું જ છે કે સત્યને ઓળખવા માટે. હું અને તમે સત્યને ઓળખતા નથી. સત્યની ચર્ચાઓ ચાલે, ખૂબ ચર્ચા કરી, પણ સત્ય કોને કેવું એ જાણતા નથી. સત્યની પ્રાપ્તિ તો ત્યારે થાય જ્યારે કંઈક ઓછું કરતા જાઓ. સંસારના વિષય રસ, સગા સંબંધી, એની માયા, એ થોડું ઘટવા માટે કંઈક પ્રયત્ન કરો તો સત્ય સમજાશે. જ્યાં સુધી આ સંસારના વિષય, સંસારના સગા સંબંધી, એ જ્યાં સુધી એની સાથે મારો અંતરથી સંબંધ છે ત્યાં સુધી સત્ય નહીં સમજાય. જ્યારે એ અંતર, જેને અંતકરણ કહીએ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ જ્યારે સાક્ષી પૂરશે કે તું આવ્યો છો પણ છોડ નિર્લપ, ભલે તું આવ્યો, અંતકરણ ખુશી અને રાજી થઈ જાય બાપ. ભલે તને માનવ શરીર મળ્યો, ભલે તું સંસારમાં આવ્યો કે સર્વની સાથે હોવા છતાં પણ તું નિર્લપ રહ્યો, તારો શબ્દ મારી સાથે. એવો નારાયણ જે મારી અંદર, તમારી અંદર રમ્યા જ કરે છે, એ નારાયણ હું અને તમે વિસરી ગયા છીએ મારા. ખાલી એ શરીર ઉપર આપણે વિચાર કરીએ કેટલું સુંદર બનાવી દીધો છે, કેટલો. ખાલી એમ જ ઓળો હોય તો શું થાય? ઘણા વખત એવો પેપરોમાં આવે છે કે ખાલી માટીનું પિંડ જન્મે. તમે વિચાર તો કરો એની આપણા ઉપર કેટલી કૃપા કે હાથ, પગ, આંખો, નાક, કાન, બોલી શકીએ, ચાલી શકીએ, સાંભળી શકીએ, જોઈ શકીએ, આ બધી એની કેટલી કૃપા. તો એ શરીરનો સદુપયોગ જો થાય તો પહેલા નંબરનું મૂર્ખ સંસારમાં હું જ છું. આ શરીર એટલા માટે જ મળ્યો છે કે તું કંઈક બુદ્ધિથી વિચાર કર. તમે બુદ્ધિવાળા છો. તમને આરિસો આપ્યો છે, મન આપ્યો છે. તમે કઈ ગતિમાં ચાલો છો એ તમારો મન તમને કહે, તમારો ચિત્ત કહે કે તું ક્યાં રમે છે. તમારો અહંકાર કહે કે કયો માર્ગ મારો. એ ચારે માર્ગને જો ભગવાનના ચરણ તરફ જો વાળી દઈએ ને તો માયા શું કરે બાપ? માયાનો પતિ રાજી થાય, માધવ રાજી થાય કે ભલે મેં એને શરીર આપ્યું, ભલે મેં એને અંતકરણ આપ્યો, ભલે બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપ્યો કે જેનો સદુપયોગ કર્યો. જ્યાં સુધી હું અને તમે જે વસ્તુ પરમાત્માએ મને અને તમને આપી છે એનો સદુપયોગ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી સત્ય નહીં સમજાય, ત્યાં સુધી લાગણી નહીં થાય ભગવાન તરફ, ત્યાં સુધી પ્રેમ નહીં જાગે. પ્રેમ જાગવા માટે શું છે? મનને ખાલી કરી નાખો એટલે પ્રેમ જ છે. જ્યાં સુધી મનની વૃત્તિ તમારી સંસારમાં છે ત્યાં સુધી પ્રેમ જાગે જ ક્યાંથી? પ્રેમ તો ત્યારે જાગે જ્યારે તમારા મનની વૃત્તિ હરિના ચરણમાં રહે. ગોપીઓ 24 કલાક પોતાની આંખમાં જ કૃષ્ણને રાખતી, કૃષ્ણથી ક્યારે અલગ ન થતી. ભગવાને કહ્યું કે તમારે આટલી અંધારી રાત્રે આવવાની જરૂર છે. તમે તમારા પતિની સેવા કરો, છોકરાઓની સેવા કરો. શું કામ આવ્યા છો? તમે પાછા જાઓ. ત્યારે ગોપીઓ કહ્યું કે પાછું જવું છે, વાત સાચી, પણ મન તને આપી દીધો. મન વગર અમે ઘરમાં કરીએ શું? તું મન પાછો દે તો અમે ઘરે જઈએ. ત્યારે કૃષ્ણે હાથ જોડ્યા છે કે હું તમારો ઋણી છું કે જે મન તમે મને અર્પણ કરી.
જ્યારે મન અર્પણ થાય ત્યારે મારો હરિ રાજી થાય. નહીં તો આ મનની અંદર કેટલા બધા પ્રપંચ ઉપાધિઓ વ્યાધિઓ કેટલી છે. ત્રીજા 4-5 દિવસ થઈ ગયા ત્યારે એક સજ્જન માણસ આવેલો અને એણે કીધું કે પરમાત્માની કૃપા છે મારા ઉપર. દીકરા છે, બંગલો છે, ગાડીઓ છે, દીકરાની પણ ગાડીઓ છે, દીકરા બધા નોકરી છે, બહુ સુખી છું, બહુ સુખી છું, પણ શાંતિ નથી. એટલા ઉપર તમે વિચાર કરો. જો બહારથી શાંતિ મળતી હોય તો છોકરા છે તમારા, ગાડીઓ છે, બંગલા છે, પૈસો છે, તો શાંતિ કેમ નથી? શાંતિ અંદરથી, શાંતિ અંદરથી મળે. જ્યારે મન મુક્ત થાય સંસારના વિષયમાંથી ત્યારે શાંતિ મળે. જ્યારે મનની વૃત્તિ હરિના ચરણમાં રહે ત્યારે શાંતિ મળે. તમે તો તમારા શરીરને સુખ આપો છો એટલે બસ કેમ છો કે આનંદ આનંદ. આનંદ શું છે? આનંદને જુઓ તો ખરા, આનંદ કોને કહેવાય? જ્યાં આનંદ છે ત્યાં પ્રપંચ વ્યાધિ ઉપાધિ નથી, પીડા નથી. કારણ કે આનંદ, આનંદ એટલે પરમાત્માનું સ્વરૂપ. એ જ કૃષ્ણ, એ જ રામ, એ જ શિવ, એ આનંદ. જ્યાં આનંદ રહેલો છે ત્યાં પ્રપંચ નથી, વ્યાધિ નથી, ઉપાધિ નથી, સંસાર નથી, માયા નથી. કારણ કે હું આનંદ સ્વરૂપ થઈ ગયો. આનંદ એટલે શિવ સ્વરૂપ. આવા જ્યારે ભાવ જાગે, જ્યારે આપણને ખ્યાલ આવે કે મારે મારા શરીરનો સદુપયોગ કરવો, મારે મારા અંતઃકરણનો સદુપયોગ કરવો, આવો જ્યારે ભાવ જાગે ત્યારે સમજવાનું કે સત્સંગ જીવનમાં ઉતર્યો છે. સત્સંગનો રસ હવે મેં પીધો છે. જ્યાં સુધી જ્યાં સુધી પ્રપંચો ઉપાધિઓ મનમાં રહેલી છે ત્યાં સુધી સત્સંગનો રસ ઉતર્યો નથી. બરાબર. એના માટે પ્રયત્ન કરજો, કાયમના માટે સત્સંગમાં રહેજો. સમય વૃથા ન જાય એની કાળજી રાખજો. માનવ શરીર છે, નદીમાં પૂર આવે ને પાણી ચાલ્યો જાય એવું જીવન કોઈ દિવસ ન જીવતા મારા બાપ. કંઈક લઈને જજો. આ સંસારમાં માનવ શરીર મળ્યો છે, કંઈક સત્સંગ, ભજન, રામ નામ કંઈક લઈને પછી જજો. એમને એમ પૂરા ન જજો મારા બાપ. એટલી કૃપા કર. જય શ્રી રામ.